રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેતા કોંગ્રેસે વિરોધ કર્યો। રાજકોટથી સમાચાર કે જ્યાં બાલાજી હોલ ખાતે આવેલી ધોળકિયા સ્કૂલમાં વિરોધ જોવા મળ્યો। ઈદની રજા છતાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું અને વાલીઓની ફરિયાદના આધારે વિરોધ કરવામાં આવ્યો। વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે। શાળા ચાલુ રાખવા મુદ્દે શાળા સંચાલકે આપ્યું છે નિવેદન કે અમે ગુજરાતના સારા પરિણામ માટે શાળા ચાલુ રાખી। સ્વનિર્ભર શાળા સંચાલકોનો આ નિર્ણય છે। રાજકોટની ધોળકિયા સ્કૂલ રજાના દિવસોમાં ચાલુ હોવાને કારણે બંધ કરવા આવેલા એનએસયુઆઈના કાર્યકર્તા છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે। રોહિત, શું કહેશો? રજૂઆત કરવા આવ્યા હતા, શું અમને રજૂઆત કરવાનો અધિકાર નથી? આ પોલીસ સ્ટેશનની અંદર અનેક દારૂ, દેશી દારૂના અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલુ છે। આ પોલીસ સ્ટેશનના પીએસઆઈને લીધા 33 જણાઓના ભોગ લેવાના છે। ટીઆરપી ગેમની અંદર 4 પીઆઈના નામ છે, હજુ સુધી ફરિયાદ નથી થઈ। તમે ભાઈ એ આરોપીને પકડો ને। શું કહેશો? શું કાર્યવાહી કરી રહ્યા છો તમે અત્યારે? એમને ડિટેન કરી રહ્યા છો, બંધ કરાવવા આવ્યા છે। જાહેર રજા છે સર, શું નિયમોનું પાલન થઈ રહ્યું છે સર? શું નિયમ કયા આધારે તમે ધક્કો કરો છો? શું કાર્યવાહી કરી રહ્યા છો સર? સર, શું કાર્યવાહી કરી રહ્યા છો તમે? સર, શું કાર્યવાહી કરી રહ્યા છો? અમે શું નિયમની વિરુદ્ધ કાર્યવાહી કરી? શું નિયમ છે? નિયમ શું છે? સર, નિયમ શું છે? સ્કૂલ સંચાલક પોતે ફૂલ ભોગદાર હોવાથી પૈસાને પોલીસને પૈસા આપી અને આગળ કરી છે। ક્યાંક ને ક્યાંક ધોળકિયા સ્કૂલે સરકારી રાહ જરા છે, જિલ્લા શિક્ષણ અધિકારીના ઇશારે અમારી પર પોલીસ દમન કરી રહી છે। શું આ લોકશાહીનો કયો ભાગ છે? રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જે દેશી દારૂના અડ્ડાઓ, ડ્રગ્સ મળી રહ્યા છે તેની વિરુદ્ધમાં અમે આવનારા સમયમાં સર તમને કેનો આદેશ છે? 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 સર આ કાર્યવાહી કરવામાં તમને કેનો આદેશ છે? સર કોના કહેવાથી તમે કરી રહ્યા છો સર કાર્યવાહી? જાહેર રજા કે નિયમ શું છે સર? સર નિયમ શું છે? નિયમ શું છે? સર નિયમ શું છે? તમે કેમ આવ્યા છો? તમે કેમ નિયમ શું ધક્કો છે? કરવાની નિયમ હોય? આપને ખબર છે સર? તમે કેમ સર નિયમ શું છે? અરે નિયમ એમને જે રજૂઆત કરવાની હોય શિક્ષણ વિભાગની કચેરીએ કરવાની હોય। એવું ન હોય, એવું ન હોય। શિક્ષણ વિભાગ વતી કાર્યવાહી કરો છો? સ્પષ્ટપણે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા જે કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે સ્કૂલ બંધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસે દખલગીરી કરી અને આ જે કાર્યકર્તા છે તેની અટકાયત કરી છે। નિયમ પ્રમાણે આજે સત્તાવાર રીતે રજાઓને કારણે કોઈ પણ સ્કૂલ છે તે સ્કૂલ ચાલુ કરી શકાય નહીં, પરંતુ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તેમના દ્વારા કોના ઇશારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે એક મોટો સવાલ છે। શાંતિપૂર્ણ રીતે રજૂઆત છે તે ચાલી રહી હતી, પરંતુ આ રજૂઆતમાં અચાનક જ પોલીસની એન્ટ્રી થઈ અને પોલીસ દ્વારા જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। સવાલ બંને લોકો છે તેને TV9 અત્યારે કરી રહ્યું છે। એક તરફ એ શાળા સંચાલકો છે કે જેઓ નિયમોને ઘોડીને પી રહ્યા છે અને બીજી તરફ એ વિદ્યાર્થી આગેવાનો છે કે જે અત્યારે રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ આ રજૂઆતની સાથે જ તેઓની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે। એટલે જરૂરથી એક બાજુ શાળાઓ છે, ધોળકિયા સ્કૂલ છે તે રજાના દિવસો પર ચાલી અને નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, ત્યારે પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહ્યું। જો કે હાલમાં જે પ્રકારે ઉગ્ર વિરોધ સાથે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।